ગાજરનો હલવો આપણને બધાને ખૂબ જ ભાવતો હોય છે. નાના હોય કે મોટા બધાને ગાજરનો હલવો તો ખૂબ જ ભાવતો હોય છે. આજે હું લગ્ન પ્રસંગમાં જે ગાજરનો હલવો મળે છે તેવો જ ગાજરનો હલવાની રેસીપી લઈને આવી છું. જો એક વખત તમે આ રીતે ગાજરનો હલવો બનાવી લીધો ને તો તમે ક્યારેય બીજી રેસીપી નહીં ટ્રાય કરો, એની ગેરંટી હું આપું છું. આ રીતે ગાજરનો હલવો બનાવવો ઇઝી પણ છે અને ટેસ્ટ તમને બહાર જે લગ્ન પ્રસંગમાં હોય છે ને તેવો જ આવે છે. તો ચાલો ફટાફટ જોઈ લે આજે ગાજરના હલવાની રેસીપી. તો આ ગાજરનો હલવો બનાવવા માટે હંમેશા ખાસ ધ્યાન રાખવાનું કે થોડાક મોટી સાઇઝના ગાજર લેવાના અને લાલ લાલ સરસ ગાજર હોય ને એવા ગાજર લેવાના. ત્યારે નાની સાઇઝના અને પાતળા પાતળા ગાજર નહીં લેવાના. હલવા માટે હંમેશા મોટા અને લાલ લાલ ગાજર લેવાના અને અત્યારે જે શિયાળાના ગાજર આવે છે ને તે જ લેવાના. પછી એને ધોઈને એની છાલ ઉતારી લેવાની. ખાસ કરીને છાલ એની ઉતારી જ લેવી, એટલે રેસા ને એ બધું હોય એ નીકળી જાય. અને પછી એને આવી રીતે મોટા મોટા કટકા કરી લેવાના. મોટા મોટા કટકા કરવાથી શું થશે કે તમારે જ્યારે એને ખમણવું હોય ને તે સરખી રીતે તમે ખમણી પણ શકો છો અને જે વચ્ચેનો પિત્તનો ભાગ હોય છે ને તે તમે આરામથી એને કાઢી પણ શકો છો. તો આ રીતે મોટા કટકા કરી લીધા પછી ખમણીમાંથી એને ખમણી લેવાનું અને ખમણીમાં તમે જોઈ શકો છો મેં આવી રીતે નાનો કટકો જે છે તે આડો રાખ્યો છે, જેથી પિત્તનો ભાગ આપણે એને ખમણી ના શકીએ. અને ખમણી હંમેશા મીડિયમ સાઇઝની લેવાની, બહુ મોટી પણ નહીં અને બહુ નાની પણ નહીં. જો ઝીણી ખમણી લેશો ને તો એકદમ પેસ્ટ જેવો તમારો હલવો બનશે. અને આવી રીતે ગાજરને આવી રીતે ખમણતું રહેવાનું અને ફેરવતું રહેવાનું, જેથી વચ્ચેનો પિત્તનો ભાગ જે છે તે જ્યારે પણ ખમણાય નહીં અને આપણો ગાજરનો હલવો એકદમ સરસ લાલ બને. તો તમે જોઈ શકો છો મેં આવી રીતે કિલો 1 ગાજર લીધા હતા, એ બધા જ ગાજરને ખમણી લીધા છે. હવે એક કડાઈ લઈ લેવાની અને તેમાં 3 મોટી ચમચી ઘી ઉમેરી દેવાનું. તમે ઘી 2 ચમચી લેવું હોય તો 2 ચમચી પણ ઉમેરી શકો છો. અત્યારે ટોટલ મેં અડધો કપ જેટલું ઘી લીધું હતું, એમાંથી 1 ચમચી તે બાકી રાખ્યું છે, એ પછી ઉમેરશું. હવે ઘી ગરમ થઈ જાય ને એટલે એમાં આપણે ગાજર ઉમેરી દેવાનું છે. ગાજર આપણે જે ખમણીને રાખ્યું એ પાણી સાથે જ ઉમેરવાનું છે. એમાં કોઈ પાણી આપણે કંઈ કાઢવાનું નથી, બસ ખમણેલું ગાજર આમાં ઉમેરી દેવાનું છે. હવે ગેસ મીડિયમ ટુ હાઈ કરી દેવાનો છે અને આપણે એને આવી રીતે હલાવતું રહેવાનું છે. 8 થી 10 મિનિટ કે પછી ગાજર 80% ચડી જાય ને ત્યાં સુધી આપણે ગાજરને ચડવા દેવાનું છે. તમે સતત હલાવતા હોય તો ફૂલ ગેસ ઉપર પણ રાખી શકો છો. એકદમ ગાજર આવી રીતે 80% ચડી જાય ને ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું. પછી એમાં દૂધ ઉમેરવાનું. તો દૂધ મેં અહીંયા 250 ml જેટલું મલાઈવાળું લીધું છે. ફૂલ ફેટ જે હોય તે મલાઈવાળું દૂધ લીધું છે અને અત્યારે ગેસ ફૂલ કરી દીધો છે, કેમ કે અંદર પાણીનો ભાગ વધારે છે એટલે તમે એને સતત હલાવશો ને તો એ નીચે ચોટશે જ નહીં. 80% આવી રીતે પાણીનો ભાગ બળી જાય ને ત્યાં સુધી આપણે એને ફૂલ ગેસ ઉપર જ એને પકાવતું રહેવાનું છે અને હલાવતું રહેવાનું છે. પછી થોડુંક દૂધ ઓછું થઈ જાય ને તમને એવું લાગે કે હવે નીચે ચોટશે તો મીડિયમ ટુ સ્લો ફ્લેમ કરી દેવાની અને એને હલાવતા હલાવતા એકદમ દૂધ બળી ના જાય ને અને ગાજર પાકી ન જાય ને ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. ગાજર પાકી જાય પછી જ આગળની પ્રોસેસ કરજો અને પછી એમાં આપણે માવો ઉમેરવાનો છે. તો માવો અહીંયા મેં 200 ગ્રામ જેટલો લીધો છે અને તે પણ મોળો માવો લીધો છે, ગળ્યો માવો મેં નથી લીધો. તો મોળો માવો આમાં ઉમેરી દેવાનો છે અને એને સરસ મિક્સ કરી દેવાનો છે. ગેસ અત્યારે સ્લો ટુ મીડિયમ કરવો હોય તો સ્લો મીડિયમ પણ કરી શકો છો તમે. અને બસ આવી રીતે એને હલાવતું જવાનું છે અને સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરતું રહેવાનું છે. હવે મિક્સ થઈ ગયા પછી આપણે એમાં ડ્રાયફ્રૂટ ઉમેરવાના. તો ડ્રાયફ્રૂટ મેં અહીંયા અડધો કપ જેટલા લીધા છે. તમારે ઉમેરવા હોય તો ઉમેરવાના, નહીં તો પછી સ્કીપ કરી દેવાના. અને સાથે આપણે 250 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે. અહીંયા 200 થી 250 ગ્રામ જેટલી ખાંડ તમે લઈ શકો છો. તમે મોળું ખાતા હોય તો તમે 170 જેટલી ગ્રામ પણ ખાંડ લઈ શકો છો. ટોટલી ડિપેન્ડ તમારા ઉપર છે કે તમારે કેટલું ગળ્યું ખાવું છે. 170 થી 200 કે 250 ગ્રામ જેટલી ખાંડ બરાબર છે. જો એકલો ગાજરનો હલવો જ ખાવો હોય, બીજું કંઈ વાત સાથે સર્વ ન કરવું હોય તો તમારે અહીંયા 200 ગ્રામ થી 170 ગ્રામ જેટલી જ ખાંડ ઉમેરવાની. વધારે ખાંડ નહીં ઉમેરવી, નહીંતર ગળ્યો લાગશે. બસ હવે ખાંડ ચમચમ ગરમ થશે એમ પાણી છોડશે એટલે પાછું આપણે એને હલાવતું જવાનું અને એકદમ ઘાટું થાય ને ત્યાં સુધી એને પકાવતું રહેવાનું. હવે તમે જોઈ શકો છો આટલો ઘાટો થઈ જાય ને ત્યાં સુધી ગાજરના હલવાને આપણે હલાવતું રહેવાનું છે. અને જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય અને ફ્રીજમાં 1 મહિના સુધી સ્ટોર કરી રાખવો હોય તો તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. તો એના માટે તમારે આનાથી થોડુંક ઢીલો હોય ને ત્યારે જ ગેસ બંધ કરી દેવાનો અને પછી એને ઠંડુ થવા દેવાનું. પછી ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકી દેવાનો અને જ્યારે પણ જોતો હોય ત્યારે થોડોક બહાર કાઢીને એને ગરમ કરી લેવાનો. એને 5 થી 7 મિનિટ ગરમ કરશો ને એટલે એ સરસ મજાનો આવા ટેસ્ટમાં આવી જશે. આવી રીતે દાણે કણી દાણ આપણો જ્યાં સુધી ગાજરનો હલવો થઈ જાય ને ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું અને પછી એને ગરમ ગરમ સર્વ કરી લેવાનો. તો તમે જોઈ શકો છો આપણો મસ્ત મજાનો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે.
લાસ્ટમાં આપણે 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશું. આ ટોટલી ઓપ્શનલ છે, જો ન ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય. પણ ઘી અત્યારે ઉમેરવાથી થશે શું કે આપણો ગાજરનો હલવો એકદમ સરસ શાઇનિંગ મારશે અને ટેસ્ટ પણ સરસ આવે છે. જો તમારે ફ્રીજમાં મૂકવું હોય તો તમારે અત્યારે ગાજરના હલવામાં ઘી ઉમેરવાની જરૂર નથી. તો ઠંડો થઈ જાય કે પછી ગરમ ગરમ તમે ગાજરના હલવાને સર્વ કરશો તો એકદમ સરસ દાણેદાર ગાજરનો હલવો બનશે. અને જો એક વખત આ રીતે ગાજરનો હલવો બનાવી લીધો ને તો ગેરંટી આપું છું તમે દર વખતે આ રીતે જ ગાજરનો હલવો બનાવશો. તો ચોક્કસથી આ ગાજરનો હલવાની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી. સાથે બીજી કઈ રેસીપી જોઈએ છે તે પણ કમેન્ટ કરજો અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો તમે એન્જોય કરો આ શિયાળામાં મસ્ત મજાનો ગરમા ગરમ લગ્ન પ્રસંગમાં મળે તેવો ગાજરનો હલવો. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.